તમારું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 14 વિદ્યુત પ્રવાહ અને તેની અસરો વિશે ચર્ચા કરી રહ્યા છીએ। આના અગાઉ આપણે વિદ્યુત પ્રવાહ વિશે ચર્ચા કરી હતી। ત્યારબાદ જ્યારે આપણે એ જોયું હતું કે જ્યારે કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે તાર ગરમ થાય છે। એનો મતલબ શું કે જ્યારે કોઈ ઉપકરણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે કઈ અસર ધરાવે છે? ઉષ્મીય અસર। આપણે બંને અસરો વિશે શીખવાના હતા, એક ઉષ્મીય અસર અને બીજું છે ચુંબકીય અસર, બરાબર છે? તો ઉષ્મીય અસરો વિશે આપણે અગાઉ શીખી ગયા છીએ કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે તાર છે તે ગરમ થાય છે, જે શું દર્શાવે છે કે વિદ્યુત પ્રવાહ પસાર થતા તે ઉષ્મીય અસર દર્શાવે છે। આજે આપણે જે શીખવાના છીએ એ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર। વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, બરાબર છે? તો આના માટે શું કરવાનું છે? તો તમારે પેલી આપણી જે બાકસની પેટી આવે છે, બરાબર, એ બાકસની પેટીની અંદરનું જે ખાનું હોય છે કાઢી લેવાનું। એટલે કઈ ખાનું આવી રીતે હોય છે, બરાબર છે? આ એક ખાનું કાઢી લેવાનું। હવે એના ફરતે તમારે એક તાર ગોઠવવાનો। પહેલા આની અંદર એક તમારે એક હોકા યંત્ર મૂકવાનું છે, બરાબર? અને પછી આના ફરતે તમારે એક તાર ગોઠવવાનો। એક તાર વીંટોળી લેવાનો છે। પછી આ તારને તમારે સૌથી પહેલા એક બેટરી સાથે ત્યારબાદ તમારે એક સ્વિચ લેવાની। સ્વિચ વિશે તો તમને લોકોને ખબર જ છે, વિદ્યુત કળ, બરાબર? પછી આને આગળ જતા તમારે એક બલ્બ સાથે ગોઠવવાની છે। તેની સાથે બલ્બ સાથે, બરાબર? જો આ શું છે? બાકસની પેટી, આ શું છે? હોકા યંત્ર। પછી આ છે તારનું પૂંછડું। પણ વિદ્યાર્થી મિત્રો, આ જે તાર છે તારનું પૂંછડું છે એ આ તાર કરતા અલગ છે। તમે લોકો યાદ કરો, આ જે તાર છે એ પ્લાસ્ટિક થી બનેલો હશે, ઉપર પ્લાસ્ટિકનું આવરણ હશે, આને આપણે જોડાણ તાર કહીએ છીએ। આ તારનું કામ શું છે? માત્ર આ બધા ઉપકરણોને જોડવાનું કામ કરે છે। જ્યારે આ તાર વિશે આપણે ચર્ચા કરવાના છે। અત્યારે આપણે જે તારના ગૂંચળાની વાત કરીએ છીએ, આ જે ગુલાબી કલરનું તમને દેખાય છે એ તારના ગૂંચળાની વાત કરવાની છે। આ જે તાર છે એનું કામ તો માત્ર શું છે? જોડાણ કરવાનું છે, બરોબર છે? આપણે જે તારની ચર્ચા કરવાના છીએ, જેમાંથી ચુંબકીય અસર ઉદ્ભવે છે, એના વિશે ચર્ચા કરવાના છીએ। તો એ છે આ તાર જે ગુલાબી કલરથી દેખાય છે। જ્યારે આ તાર કયો છે? એ જોડાણ તાર છે, બરાબર? તારનું પૂંછડું, ત્યારબાદ આ શું છે? વિદ્યુત કોષ, આ છે વિદ્યુત કળ। આ બધાની સંજ્ઞા આપણે અગાઉ શીખી ગયા છે, એટલે તમારે લોકોને યાદ રાખવાની જરૂર નથી કે આમાં આને શું કહેવાય। તમને લોકોને ખબર જ છે, સંજ્ઞા જોઈને જ તમને ખબર પડી જશે કે આ શેની છે સંજ્ઞા, બરાબર? શું જોડાણમાં કરવાનું છે? એક પહેલા બાકસનું ખોખું લેવાનું છે, એની અંદર તમારે શું મૂકવાનું છે? એક હોકા યંત્ર મૂકવાનું છે, બરાબર? પછી એના સાથે તમારે એક તાર વીંટોળી દેવાનો છે। હવે આ તારને તમારે કોની સાથે જોડવાનું છે? તો તમારે વિદ્યુત કોષ સાથે, વિદ્યુત કળ એટલે કે સ્વિચ
અને ત્યારબાદ વિદ્યુત બલ્બ સાથે. પણ આ બધું જોડશો શેના સાથે? શેના દ્વારા? તો જોડાણદાર દ્વારા. બરાબર. હવે તમારે અહીંયા બે વસ્તુ કરવાની છે. બરાબર. શું છે? જો સૌથી પહેલા તમારે હજી તમારે આ સ્વિચ કેવી રાખવાની છે? બંધ જ રાખવાની છે. બરાબર. તમારે આ સ્વિચ ચાલુ કરવાની નથી. એટલે તમારે આવી રીતે જ રાખવાનું છે. એટલે આવું કરશો એટલે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. બરાબર. એટલે તમારે સ્વિચ કેવી રાખવાની છે? ઓફ સ્થિતિમાં રાખવાની છે. આ કઈ સ્થિતિ છે? ઓફ ની સ્થિતિ છે. બરાબર. એટલે હવે તમારે શું કરવાનું છે? પહેલા તમારે હોકા યંત્રની પાસે ગજ્યો ચુંબક હોકા યંત્રની નજીક લાવવા. બરાબર. તમારે બે પ્રકારે અવલોકન કરવાના છે. પહેલું અવલોકન કયું છે કે હોકા યંત્રની નજીક તમારે શું લાવવાનું છે? ગજ્યો ચુંબક લાવવાનું છે. હવે ચલો તમે લોકો યાદ કરો, આપણે હોકા યંત્ર વિશે શીખી ગયા છે. બરાબર. 13મા ચેપ્ટરમાં તે આપણે ચુંબક સાથે ગમ્મત એની અંદર આપણે હોકા યંત્ર વિશે શીખ્યા હતા કે હોકા યંત્રની અંદર જે સોય રહેલી છે, ચુંબકીય સોય. બરાબર. એ સોય કેવી છે? એક ચુંબક જેવી છે. બરાબર. સોય કેવી છે? ચુંબક જેવી. એટલે કે ઉદાહરણ તરીકે આ આપણી સોય છે ચુંબકની. બરાબર. આ શું છે? ચુંબકની સોય છે. એટલે આ સોય ચુંબક છે એટલે પોતે ચુંબક જ થાય. હવે તમે એની અંદર એની નજીક તમે ચુંબક લાવો તો આ જે સોય છે એ આવર્તન અનુભવે. આવર્તન એટલે કે હલનચલન. બરાબર. શું થાય? ચુંબકીય જે સોય છે હોકા યંત્રની અંદર રહેલી સોય એ કેવી છે? ચુંબક જેવી છે. હવે તમે કોઈ બીજું ચુંબક એની નજીક લાવો તો ઓટોમેટિક આ જે સોય છે એ થોડી હલશે. બરાબર છે. કેમ? કારણ કે અહીંયા નોર્થ છે, અહીંયા સાઉથ છે. ચુંબકમાં પણ એવું હોય. તમને લોકોને કીધેલું હતું ને કે જે બાજુનો રંગ થોડો અલગ કરેલો હશે એ નોર્થ હશે, જ્યારે આ કયું હશે? સાઉથ હશે. બરોબર. એટલે ચુંબકીય સોય શું થશે? કઈ બાજુ જશે? એ આ જે બાજુ ઉત્તર ધ્રુવ હશે તે બાજુ એનો દક્ષિણ ધ્રુવ જવાની કોશિશ કરશે અને જે બાજુ દક્ષિણ ધ્રુવ હશે એ બાજુ સોયનો ઉત્તર ધ્રુવ જવાની કોશિશ કરશે. એટલે શું થવાનું? થોડું હલનચલન થવાનું. કારણ કે સેટિંગ તો કરવું પડે ને. આપણે આકર્ષણ ને અપાકર્ષણ શીખી ગયા છે. હવે તમે વિચારો કે અહીંયા n હોત ને અહીંયા s હોત તો આવું થાય? કોઈ દિવસ ન થાય. એટલે શું થશે? આ સોય સીધી ફરીને કઈ બાજુ આવી જશે? આ સ્થિતિમાં આવી જશે. જો આ ચુંબકનો છે. બરોબર. અને ઉદાહરણ તરીકે આ સોયની વાત કરીએ. ચલો આ સોય છે અને આ ચુંબકના ધ્રુવ છે. બરોબર. સૌથી પહેલા તમે જ્યારે ચુંબકને તમે સોયની નજીક લાવો છો એટલે શું થવાનું? n છેડા પાસે પણ આવું કોઈ દિવસ થાય નહીં. શું થાય? અપાકર્ષણ થાય. એટલે સીધું શું થશે? સોય ફરીને શું થઈ જશે? આ બાજુ n થઈ જશે અને આ બાજુ s થઈ જશે. એટલે તમે જેમ જેમ ચુંબકને એની નજીક લાવો એમ એમ શું થાય? એ જે છે પોતે થોડી હલનચલન કરે એટલે કે આવર્તન અનુભવે છે. બરોબર. આ પહેલો કિસ્સો. શું થયું? જ્યારે તમે ગજિયા ચુંબકને હોકા યંત્રની નજીક લાવો છો ત્યારે શું થાય છે? ચુંબકીય સોય આવર્તન અનુભવે છે. શું થાય છે? આવર્તન અનુભવે છે. આ પહેલો કિસ્સો. ત્યારે તમારે સ્વિચ કેવી રાખવાની છે? બંધ રાખવાની છે. વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો નથી. બરોબર છે. હવે શું કરવાનું છે? ગજ્યો ચુંબક હવે તમારે લઈ લેવાનું છે. ગજ્યો ચુંબક હવે તમારે લઈ લેવાનું. હવે એનું કામકાજ પૂરું થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે? બીજું ઓન અને ઓફ ની સ્થિતિ કરવાની. બરોબર. તો હવે આમાં શું થશે તમને લોકો ખબર છે? જ્યારે તમે લોકો ઓન સ્થિતિ કરો છો, આ સ્થિતિ કઈ છે? ઓન ની સ્થિતિ છે. જ્યારે તમે ઓન ની સ્થિતિ કરો છો ત્યારે હવે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. તો જ્યારે આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે પણ જોયું ને, ત્યારે પણ શું થતું હતું? ચુંબકીય સોય જે છે, ચુંબકીય સોય જે છે એ શું કરે છે? આવર્તન અનુભવે છે. શું થાય છે? આવર્તન અનુભવે છે. જેવી રીતે ગજ્યો ચુંબક આપણે સોયની નજીક લઈ જતા હતા ને હલનચલન કરતી હતી, એવી જ રીતે
જ્યારે ઓન સ્થિતિમાં આપણે પરિપથ કરીએ છીએ ત્યારે પણ એનું હલનચલન કરે છે. પછી જેવી તમે ઓફ સ્થિતિ કરો તો પાછી પોતાની મૂળ જગ્યાએ આવી જશે. વળી પાછી તમે ઓન સ્થિતિ કરો તો વળી પાછી એ પોતાની જગ્યા ચેન્જ કરે છે. તો આના પરથી એ સાબિત થયું કે જ્યારે કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે તાર શેની જેમ વર્તે છે? ચુંબકીય સોયની જેમ. બરોબર, ચુંબકની જેમ વર્તે છે. સોયમાં આવર્તન ક્યારે થાય? હોકાયંત્રની ચુંબકીય સોયમાં આવર્તન એટલે કે હલનચલન ક્યારે થાય? જ્યારે એની નજીક ચુંબક આવે ત્યારે. એ તો આપણે આમાં જોઈ લીધું કે ચુંબક નજીક લાવતા હતા એટલે એ પોતે આવર્તન કરતી હતી. તો પણ પછી આમાં એ લોકોએ જોયું, વૈજ્ઞાનિકોએ, કે ભાઈ જ્યારે આપણે ઓન સ્થિતિ કરીએ છીએ અને પછી ઓફ સ્થિતિ કરી દઈએ છીએ ત્યારે પણ હોકાયંત્રની અંદર રહેલી જે સોય છે એ આવર્તન કરે છે, એટલે કે હલનચલન કરે છે. તો આનો મતલબ શું થયો કે જ્યારે આ પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે આ જે તારનું ગૂંચળું જે છે એ શેના જેમ વર્તે છે? ચુંબકની જેમ વર્તે છે. બરોબર, પડે છે સમજણ? ક્યારે હોકાયંત્રની સોય આવર્તન કરે? જ્યારે તેની નજીક ચુંબક આવે ત્યારે. હવે ઓન અને ઓફ સ્થિતિમાં તો કે આપણે ચુંબક તો નતા લઈ ગયા નજીક, તો પછી કેમ હોકાયંત્રની સોય આવર્તન કરે છે? તો એનો મતલબ શું થયો કે જ્યારે આપણે કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે તે ઓટોમેટિક ચુંબકની જેમ વર્તતું જ હોય છે. પડે છે સમજણ? અને આ જે છે એ કોણે સાબિત કર્યું? સૌપ્રથમ જે વૈજ્ઞાનિક હતા જેને આવું સાબિત કર્યું કે જ્યારે જેટલી વખત આપણે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ દરેક વખતે, એવું નથી કે એક જ વખત, જેટલી વખત વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલી વખત આ જે હોકાયંત્રની સોય જે છે એ આવર્તન કરતી હોય છે. અને આવું જે વૈજ્ઞાનિકોએ શોધ્યું છે સૌપ્રથમ, એમનું નામ છે હાન ક્રિશ્ચિયન ઓસ્ટર્ડ. બરોબર, એટલે આપણે લખી શકીએ. જો પહેલા તો અહીંયા ચુંબકીય અસર જોવા મળી વિદ્યુત પ્રવાહની. ઓલામાં શું થતું હતું? વિદ્યુત પ્રવાહને કારણે તાર ગરમ થતો હતો. તો અહીંયા વિદ્યુત પ્રવાહની કઈ અસર હતી? ઉષ્મીય અસર. હવે અહીંયા શું થયું કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે વિદ્યુત પ્રવાહ પસાર થવાના કારણે ચુંબકીય અસર જોવા મળે છે. અહીંયા બે અસર જોવા મળી આપણને. હવે વિદ્યુત પ્રવાહ બંધ કરીએ ને, બરોબર, તો શું થઈ જતું હતું? સોય પોતાની મૂળ જગ્યાએ પાછી આવી જતી હતી. પાછી જેવું આપણે ઓન સ્થિતિ કરી તો વળી પાછું એ આવર્તન કરતી હતી. પાછી તમે ઓફ સ્થિતિ કરો તો પછી પોતાની મૂળ જગ્યાએ પાછી આવી જતી હતી. તો એનો મતલબ તો એ જ થયો ને કે જ્યારે પણ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે આ જે તાર છે એ શેની જેમ વર્તે છે? ચુંબકની જેમ વર્તે છે. જો આ ચુંબકની જેમ વર્તતું ના હોત તો ચુંબકીય સોય હોકાયંત્રની અંદર જે છે એ એમ નામ જ રહેત ને. બરાબર છે? આપણને ખબર જ છે કે જ્યારે ચુંબક નજીક આવે ને ત્યારે જ ઈ સોય આવર્તન કરે. બરોબર, પણ હવે જો આ તારમાંથી તાર જે છે ચુંબકની જેમ ન વર્તતો હોત તો એ સોય આવર્તન અનુભવત ખરા? ન અનુભવત ને. પણ અહીંયા તો જોઈએ છે કે દર વખતે આવર્તન કરે છે. એનો મતલબ શું થયો કે આ તાર છે શેના જેમ વર્તે છે? ચુંબકની જેમ. ક્યારે? જ્યારે તેની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે. તો અહીંયા શું લખી શકીએ? જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે તાર ચુંબકની જેમ વર્તે છે. બરોબર, આ કઈ અસર છે? વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. ઓલામાં શું હતું કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે તાર ગરમ થાય છે. તો એ કઈ અસર હતી? ઉષ્મીય અસર. ચુંબકીય અસર એટલે કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે તાર ચુંબકની જેમ વર્તે છે. તો આ કઈ અસર થઈ ગઈ? કેવળ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. બરોબર છે? ચાલો, હવે આ સૌપ્રથમ શોધનાર કોણ હતા? તો હાન ક્રિશ્ચિયન ઓસ્ટરડે. ઓસ્ટરડે નોંધ્યું કે જેટલી વખત
વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે સોય આવર્તન કરે છે, બરોબર। શું થયું કે આપણે નોંધ્યું કે જેટલી વખત તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલી વખત જે તાર છે, જે સોય છે, શું કરે છે? આવર્તન અનુભવે છે। એવું શોધનાર કોણ હતા? સૌપ્રથમ હાન ક્રિશ્ચિયન ઓસ્ટેડે। ચુંબકીય અસર એટલે કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તે તાર જે છે એ ચુંબક તરીકે વર્તે છે। તો આ આખી ચુંબકીય અસર છે। તમને પ્રયોગમાં પૂછે કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર જણાવો, સમજાવો એમ પૂછે તો શું લખવાનું? પહેલા સાધનો લખવાના કે ભાઈ આટલા આટલા સાધનો વાપરવાના છે, બરોબર। આપણે પ્રયોગમાં હંમેશા શું હોય? સૌપ્રથમ સાધનો હોય, તો આમાંથી બધા સાધનો લખી નાખો કે કોષ જોઈએ, વિદ્યુત કળ જોઈએ, વિદ્યુત બલ્બ જોઈએ, તાર જોઈએ, જોડાણ તાર જોઈએ, બાકસની પેટી જોઈએ, હોકાયંત્ર જોઈએ, આ બધું સાધનોમાં લખી નાખો। ત્યારબાદ આકૃતિ દોરી નાખો, બરોબર છે। પછી એની પદ્ધતિ લખી નાખો કે ભાઈ આને આની સાથે જોડો, આને આની સાથે જોડો, બરોબર। પછી આ ગજ્ય ચુંબક નજીક લાવો અને અવલોકન નોંધો, પછી ઓન અને ઓફ સ્થિતિ કરો ત્યારે અવલોકન નોંધો, આવું લખવાનું। પછી અવલોકનમાં નોંધવાનું કે જ્યારે ગજ્ય ચુંબક નજીક લાવીએ છીએ ત્યારે પણ સોય આવર્તન કરે છે અને જ્યારે વિદ્યુત પરિપથ ઓન અને ઓફ કરીએ છીએ ત્યારે પણ સોય આવર્તન અનુભવે છે। તો પછી છેલ્લે નિર્ણય આવે કે આના પરથી કહી શકાય કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે તાર ચુંબક તરીકે વર્તે છે। તો આખો પ્રયોગ થઈ ગયો। એક પ્રશ્ન જ તમે આને પ્રશ્નમાં પૂછી શકે તો તમે પ્રશ્ન તરીકે લખો, આને તમને પ્રયોગ તરીકે પૂછે તો આવી રીતે પ્રયોગ લખવાનો। પ્રશ્નમાં તમારે સાધન ને પદાર્થોને બધું ના લખવાનું હોય, સીધી આકૃતિ દોરીને એને સમજાવી દેવાનું હોય, બરોબર છે। પણ તમારે પ્રયોગ તરીકે લખવાનું થાય ત્યારે શું કરવું પડે? ત્યારે તમારે સાધનો લખવાના, પછી આકૃતિ લખવાની, પદ્ધતિ લખવાની, અવલોકન લખવાનું, નિર્ણય લખવાનું, આ બધું લખવાનું થાય, બરોબર છે। ચાલો હવે આપણે આગળ લઈએ વિદ્યુત ચુંબક। બરોબર, તો વિદ્યુત ચુંબકમાં તમારે શું કરવાનું છે? એમાં તમારે લોકોએ એક ખીલી લેવાની છે, બરોબર। એક ખીલી લઈને એની ફરતે તમારે એક તાર વીંટળવાનો। હવે આ જે તાર છે એને તમારે પહેલા એક સ્વિચ સાથે અને આગળ જતા તમારે એને એક વિદ્યુત કોષ સાથે જોડવાનું છે અને આના નજીક તમારે ખીલીની આજુબાજુ તમારે થોડી ટાંકણી મૂકવાની છે, બરાબર। આ જે છે શું છે? સ્વિચ છે। આ જે છે શું છે? તારનું ગૂંચળું છે, વિદ્યુત કોષ, અને આ શું છે? ટાંકણીઓ। હવે તમને કે વિદ્યુત ચુંબક બનાવો તો તમારે શું લખવાનું? પહેલા આટલા સાધનો લખીને આકૃતિ લખી નાખવાની। હવે શું થાય છે? જ્યારે તમે એને ઓન સ્થિતિમાં લાવો છો, એટલે કે જ્યારે તમે વિદ્યુત પરિપથને પૂર્ણ કરો છો ત્યારે જોયું ને તો ત્યારે થોડોક સમય જતા શું થાય છે? આ ટાંકણીઓ છે ને એ બધી ખીલી સાથે જોડાઈ જાય છે। શું થાય છે કે જ્યારે ઓન સ્થિતિ રાખીએ છીએ ત્યારે જે ટાંકણીઓ છે એ શું થાય છે? ખીલીની નજીક આવી જાય છે। ટાંકણીઓ ખીલી સાથે ચોંટી જાય છે, બરાબર। શું થાય છે? ચોંટી જાય છે। પછી જેવી તમે ઓફ કરો એટલે શું થઈ જાય છે? દૂર થઈ જાય છે, બરાબર। શું થાય કે તમે જો અહીંયા વિદ્યુત કોષ જોડો, પછી એક સ્વિચ જોડો, બરાબર। ત્યારબાદ તમે એક ખીલી છે અને ખીલી ફરતે તમારે એક તાર વીંટોળી દેવાનો છે, બરાબર। તો હવે શું થાય છે કે જ્યારે તમે ઓન સ્થિતિમાં રાખો છો, એટલે કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે બધી ટાંકણીઓ છે શું થઈ જાય છે? એ ખીલીની નજીક આવી જાય છે। હવે કોઈ વસ્તુ લોખંડની
લોખંડની વસ્તુ છે બરોબર, એ ક્યારે કોઈ વસ્તુ સાથે ચોંટી જાય? જ્યારે એ ચુંબક હોય ત્યારે, બરોબર. એટલે શું થયું કે જ્યારે આ ઓન સ્થિતિમાં હતું ત્યારે નોંધવામાં આવ્યું કે આ બધી ટાંકણીઓ છે ને ખીલીની નજીક જતી ગઈ અને ખીલી સાથે ચોંટી ગઈ. આમ તમે કોઈ દિવસ જુઓ તો એકલી ખીલી તમે પકડી હોય અને બાજુમાં ટાંકણી લાવો તો કોઈ દિવસ ચોંટે છે ખરા? નથી ચોંટતું. પણ આમાં તો શું થયું કે જ્યારે ઓન સ્થિતિ કરી તો બધી ટાંકણીઓ ખીલીની નજીક આવી ગઈ ને એની સાથે ચોંટી ગઈ. તો એનો મતલબ શું થયો કે આ ખીલી છે એ કોના જેવું કામ કરતી હશે? ચુંબક જેવું. અહીંયા વિદ્યુત ચુંબક તમે બનાવ્યો. હવે જ્યારે તમે ઓફ સ્થિતિમાં કરશો એટલે વિદ્યુત પ્રવાહ હવે પસાર થશે નહીં. એટલે હવે ખીલી છે કોના જેમ કામ કરશે? ખીલીની જેમ કામ કરશે. એટલે બધી ટાંકણીઓ કેવી થઈ જવાની? છૂટી થઈ જવાની, બરોબર. પાછી તમે ઓન સ્થિતિમાં લાવો એટલે હવે ખીલી શું બની જશે? ચુંબક બની જશે. તો બધી ટાંકણીઓ પાછી નજીક આવી જશે. જેવી તમે ઓફ કરો એટલે ખીલી બની જવાની, એટલે બધી ટાંકણીઓ પછી દૂર થઈ જશે, બરાબર. તો આ રીતે તમે લોકો વિદ્યુત ચુંબક બનાવી શકો છો. વિદ્યુત ચુંબક એટલે કે ચુંબક ક્યારે બને? જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે. જેવો વિદ્યુત પ્રવાહ બંધ એટલે કે ચુંબક કઈ રીતે નહીં, બરાબર છે. આનો ઉપયોગ તમે જો આપણે જ્યારે 13મું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે આગળના પ્રસ્તાવનામાં આવેલું કે એક ક્રેન વિશે ચર્ચા કરી હતી કે ભંગારમાંથી આપણે લોખંડનો કચરો દૂર કરવો હોય તો આપણે ક્રેનનો ઉપયોગ કરીએ છીએ. તો ત્યારે શું થશે? એ ક્રેનના છેડા ઉપર એ લોકોએ વિદ્યુત ચુંબક લગાવેલું હશે. એટલે જ્યારે કચરો ભેગો કરવો હોય ત્યારે એને શું કરી નાખશે? ચુંબક બનાવી નાખશે. એટલે બધો કચરો શું થઈ જવાનો? એની સાથે ક્રેન સાથે ચોંટી જવાનો. પછી જેવું એને થોડુંક દૂર લઈ જશે પછી ત્યાં જઈને સ્વિચ બંધ કરી દેશે. એટલે હવે જે આગળ લોખંડની વસ્તુ હતી એ શું થઈ જવાની? લોખંડ થઈ જવાની. ચુંબક તો દૂર થઈ જવાનું. એટલે બધો કચરો ક્યાં પડી જશે? નીચે પડી જવાનો, બરોબર. કારણ કે ચુંબક જ નથી તો કચરો તો ચોંટી રહેવાનો છે નહીં, તો ક્યાં પડશે? નીચે પડશે. એવી રીતે ધારો કે આંખમાં આપણે લોખંડનો કોઈ ઝીણો ભૂકો જતો રહ્યો હોય અને એને દૂર કરવો હોય ત્યારે પણ વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરીએ છીએ. ઘણી વખત આપણે લોકો રમકડામાં પણ વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. તો આવી રીતે આપણે વિદ્યુત ચુંબક બનાવી શકીએ છીએ. તમે ઘરે પણ જાતે ટ્રાય કરી શકો છો, પણ ધ્યાન રાખવાનું કે કરંટ લાગે નહીં, બરાબર. બહુ હાઈ પાવરના વિદ્યુત કોષને એવું નહીં લેવાનું, બેટરીને એવું નહીં લેવાનું. કેવું લેવાનું? થોડુંક માપે લેવાનું, બરાબર છે. ચાલો, અને હવે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક વિદ્યુત ઘંટડી. વિદ્યુત ઘંટડી માટે તમારે શું કરવાનું છે? સૌપ્રથમ એક લોખંડની કટોરી જેવું લેવાનું છે, બરાબર. હવે હવે આ જે છે એ શું છે? લોખંડની કટોરી. આ છે સ્વિચ, આ છે બેટરી, આ
આ છે સંપર્ક સ્ક્રૂ અને આ છે તારનું ગુંજરું. બરોબર. હવે આમાં શું થશે? હવે જ્યારે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો એટલે કે તમે સ્વિચ ઓન કરો છો એટલે હવે આમાંથી વિદ્યુત પ્રવાહ નીકળશે. ક્યાં જશે? અહીંયા જશે, અહીંયા જશે. અહીંયા બધી આપણે લોખંડની જ ઉપયોગ કર્યો છે. બરોબર. ચલો એટલે હવે આમાંથી પસાર થશે, અહીંયા જશે, અહીંયા જશે. આ છે એ લોખંડની પટ્ટી છે. બરોબર. આ શું છે? લોખંડની પટ્ટી છે. એટલે આમાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે અહીંયા આગળ આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે. અને પછી વળી પાછું આ જે આપણે તાર ગોઠવ્યો છે, આ જે ગુલાબી કલરનો છે એ શું છે? તાર છે. બરોબર. એટલે હવે એ જે તાર ગોઠવ્યો છે એમાંથી પણ પસાર થવાનું. હવે તમે વિચાર કરો, હવે આમાંથી પસાર થશે, આમાંથી જશે, પછી પાછો અહીં આગળ આવશે, પછી અહીંયાથી વળી પાછો સ્વિચમાં જશે, પછી આગળ આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, પાછું ઋણ આવશે, પછી આમ સતત ક્રિયા ચાલુ. હવે શું થાય છે આમાં કે જ્યારે ઓન સ્થિતિ હતી ત્યારે આ બંને જે પટ્ટી છે, બરોબર, બંને પટ્ટી શેના જેમ કામ કરે છે? ચુંબકની જેમ કામ કરે છે. શું થાય છે? જ્યારે હવે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલે યાદ કરો તારનું ગૂંચળું છે એ શેના જેમ કામ કરશે? આપણે આની જે આની રચના તમે આની જેમ જોઈ લો. આ લોખંડની ખીલી છે જે આપણે લોખંડની પટ્ટી લીધેલી છે, આના ફરતે તાર વીંટળેલી છે, તો આમાં પણ આપણે તાર વીંટાળેલો છે. બરોબર. એટલે હવે જ્યારે ઓન સ્થિતિ કરવામાં આવે છે ત્યારે આ બંને શું બની જાય છે? ચુંબક બની જાય છે. બરોબર. તો હવે આ શું થવાનું? આ જે પટ્ટી છે એ કોની સાથે જોડાઈ જશે? આ બંને પટ્ટી સાથે જોડાઈ જશે. એટલે અને આ શું છે? સ્ક્રૂ છે. એટલે સ્ક્રૂ દૂર થઈ જશે અને પટ્ટી આમ આવી જશે. સ્ક્રૂ અહીંયા ને અહીંયા રહી જશે અને આ પટ્ટી ક્યાં આવી જશે? આ બાજુ આવી જશે. હવે આ પટ્ટી આ બાજુ આવે તો સાથે સાથે આ જે હથોડી જે છે એ પણ કોની પાસે આવશે? આ કટોરી પાસે આવશે. એટલે અવાજ આવશે, ઘંટ વાગશે. તો હવે શું થવાનું મિત્રો કે જ્યારે આ પટ્ટી છે એ આની બાજુ જતી રહેશે તો હવે આ સ્ક્રૂ અને પટ્ટી બંને વચ્ચેનો જે સંપર્ક છે એ તૂટી જવાનો. શું થાય છે? જો આ સ્ક્રૂ છે, બરોબર, આ પટ્ટી પહેલા જોડાયેલી હતી અને આ જે છે એ ચુંબક છે. બરોબર. હવે ચુંબક જેવું કામ કરે એટલે હવે શું થવાનું છે કે હવે જે આ પટ્ટી રહી કઈ બાજુ જતી રહી? આ ચુંબકની બાજુ જતી રહી. તો આ સ્ક્રૂ અને પટ્ટી વચ્ચેનું જે જોડાણ હતું એ છૂટું થઈ ગયું. હવે એ છૂટું થઈ ગયું તો હવે આગળ વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. કેમ? કારણ કે તો સીધો ડાયરેક્ટ આમ જ જાય છે ને. તો હવે આ પટ્ટી તો આ બાજુ જતી રહી તો વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. હવે વિદ્યુત પ્રવાહ પસાર ન થાય ત્યારે એ ચુંબક છે, હવે ચુંબક આ જે લોખંડની પટ્ટી છે એ ચુંબક રહેશે નહીં. બરોબર. તો ત્યારે કોણ ચુંબક બની જશે? આ જે સ્ક્રૂ છે એ ચુંબક બની જશે. તો વળી પાછી પટ્ટી ક્યાં આવી જશે? આ બાજુ આવી જશે. બરોબર. સોરી, શું થવાનું છે? જો સૌપ્રથમ સ્થિતિ આવી હતી, બરોબર. હવે જ્યારે આ બંને પટ્ટી છે એ ચુંબક બની જાય છે એટલે આ લોખંડની પટ્ટી ક્યાં આવી જવાની? આની પાસે આવી જશે. કેમ? કારણ કે લોખંડનો તો ગુણધર્મ છે, બરોબર, ચુંબક તરફ આકર્ષવાનું. તો લોખંડની પટ્ટી છે કઈ બાજુ જતી રહી? ચુંબકની પાસે જતી રહી. એટલે હવે આ લોખંડની પટ્ટી અને આ સ્ક્રૂ વચ્ચે જે જોડાણ હતું, જે સંપર્ક હતો એ તૂટી જવાનું. હવે એ તૂટી જશે તો આગળ વિદ્યુત પ્રવાહ જશે નહીં. હવે વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં એટલે હવે આ જે છે એ ચુંબક રહેશે નહીં. બરોબર. તો હવે આ ચુંબક નહીં રહે તો વળી પાછું આ પટ્ટી શું કરશે? સ્ક્રૂ પાસે આવી જવાની છે. બરોબર. તો હવે વળી પાછો સ્ક્રૂ પાસે આવી જશે એટલે વળી પાછો વિદ્યુત પ્રવાહ પસાર થશે તો વળી પાછો આ ચુંબક તરીકે કામ કરશે. તો વળી પાછી લોખંડની પટ્ટી એની પાસે જશે, ત્યાં પટ્ટી બાજુ જવાની તો વળી પાછું જોડાણ તૂટી જવાનું. તો પાછું જે ચુંબક હતું એ દૂર થઈ જવાનું. તો વળી પાછી લોખંડની પટ્ટી સ્ક્રૂ પાસે આવી જશે. આમ જે ક્રિયા છે એ સતત શું રહેશે? ચાલુ રહેશે. અને એ પણ કેવી? ક્રમિક રીતે. ક્રમિક એટલે આમ 1 મિનિટ પછી જો 1 સેકન્ડ પછી જો એ દૂર થતું હોય ચુંબક તો દર વખતે 1 સેકન્ડ પછી જ દૂર થાય એટલે ઘંટડી વાગશે. તમે જો વારે ઘડીએ તમે ઉદાહરણ તરીકે જો આપણે આ જે છે, બરોબર,
છે આ લોખંડની પટ્ટી છે, ચુંબક તરીકે જે કામ કરે છે એ, અને આ જે છે આ સ્ક્રૂ છે અને આ લોખંડની પટ્ટી છે. એટલે શું થવાનું? સૌથી પહેલા આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે, બરાબર. એટલે આ જે છે એ શું બનશે? ચુંબક બની જશે. એટલે આ પટ્ટી ક્યાંય જશે? આની પાસે આવી જવાની. એટલે આ સ્ક્રૂ અને આ પટ્ટી વચ્ચે જે જોડાણ હતું એ તૂટી ગયું. એટલે હવે આગળ વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. એટલે હવે જે આ પટ્ટી રહી શું બની જવાની? વળી પાછી લોખંડ જ બની જશે, કેમ કે વિદ્યુત પ્રવાહ તો પસાર થતું નથી, તો ચુંબક થોડું રહેવાનું છે. એનું કામ શું છે? જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે જે ચુંબક રહે, પણ હવે તો પ્રવાહ તો બંધ થઈ ગયો, તો ચુંબક એને તો વળી પાછી લોખંડની પટ્ટી ક્યાંય જશે? સ્ક્રૂ પાસે આવી જશે. તો વળી પાછું જોડાણ હતું એ થઈ ગયું, તો વળી પાછી લોખંડની પટ્ટી ચુંબક બની ગઈ, તો વળી પાછી આની પાસે જતી રહે. એટલે જ્યારે લોખંડની પટ્ટી દૂર હોય ત્યારે આ જે હથોડી છે એ તે કટોરીથી દૂર હશે, પણ જેવી આ પટ્ટી આની પાસે જશે એટલે શું થવાનું? આ જે હથોડી છે એ આની સાથે ભટકાશે. એટલે આપણને શું લાગે? કે અવાજ આવે, બરોબર છે. પછી વળી પાછી જ્યારે આ પટ્ટી સ્ક્રૂ પાસે આવી જશે ત્યારે હથોડી છે એ કટોરીથી દૂર થઈ જાય એટલે અવાજ નહીં આવે. વળી પાછું છે આ ચુંબક બનશે, તો વળી પાછી પટ્ટી આ બાજુ જશે, તો હથોડી પણ આ બાજુ જવાનું, એટલે તમને અવાજ સંભળાશે. તો આ છે વિદ્યુત ઘંટડી. જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે જો તમે આપણા ઘરમાં ડોરબેલ હોય એમાં આપણે જ્યારે સ્વિચ પાડીએ છીએ, જ્યારે આપણે સ્વિચ દબાવીએ છીએ ત્યારે જ તે ઘંટડીનો અવાજ આવે છે ને. કેમ? કારણ કે જ્યારે આપણે સ્વિચ દબાવીએ છીએ ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. વિદ્યુત પ્રવાહ પસાર થવાના કારણે આ પટ્ટી છે એ ચુંબક તરીકે કામ કરે છે. ચુંબક તરીકે કામ કરે છે એટલે આ પટ્ટી છે આની નજીક જશે ને આ ઘંટડી છે એ આ હથોડી છે એ કટોરી સાથે અથડાશે ને અવાજ આવે છે, બરોબર. તો આવી રીતે વિદ્યુત ઘંટડીનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, બરોબર છે. તો આજે આપણે જે શીખ્યા એ શું શીખ્યા? વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. એમાં શું હતું કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એ તાર છે એ ચુંબકની જેમ કામ કરે છે, બરોબર. અને સૌપ્રથમ નોંધવાવાળું કોણ હતું? હાન ક્રિશ્ચિયન ઓસ્ટર્ડ. શું નોંધ્યું? કે જેટલી વખત તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલી વખત જે સોય છે એ આવર્તન અનુભવે છે. ત્યારબાદ આપણે વિદ્યુત ચુંબક વિશે ચર્ચા કરી અને છેલ્લે આપણે વિદ્યુત ઘંટડી વિશે જોયું. હવે જ્યારે આપણે મળીશું ત્યારે એક નવા જ ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી